હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. 11 વાગ્યા पौना दस या पौना 11 तेरे लिए मेरी गलती हो गई. बीच में क्यों बकबक करती है? મારા લીધે નહીં, તમે 2 દિવસ પહેલા ખોટું જ બોલ્યા હતા. આમ આગળ જાઓ. તારા લીધે અત્યારે ભૂલ પડી પણ મારે. ખબર છે બ્લોગ ચાલુ કરાય મમ્મી તો માર વચ્ચે માર કરે છે અમને કોલ. વચ્ચે હું કામ મળી કરતી હઈશ. હારું હેન્ડ ગુડ મોર્નિંગ બસ માં દીકો ગુડ મોર્નિંગ. એટલે ઓય હોડી રમી લીધી ભાઈ, એટલે પાછો શર્ટ બદલવો પડશે. ખુશી રહેવા દે ને ભાઈ, ને તો પલાડ દે તને. મારી કસમ તો કસમ કે મારી કસમ તું નાખન તો હારું છે. અરે ફટુસડી. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. મેં કંઈક નવું સાંભળ્યું કે તું પણ વ્લોગ ચાલુ કરવાની છું. હા નવા. કરવાની છે. તારું મિતા વ્લોગ. આજે મારા છોકરાએ નખ માર્યો. કયા છોકરાએ? તારા છોકરાએ માર્યો ને? આના છોકરાએ છોકરાએ માર્યો ને? માર્યો ને? તો કમ્પ્લેન કરવાની, બરાબર? બાકી નહીં કરવાની. ચાલ નેકળ અહીંયાથી. નખ મારી સૌ હું તમને જ. એટલે ખુશીમાં જવાનું બેટા, મોડું થાય આપણે સાંજે નખ મારજે બસ. ચલો જઈએ અમે. એક કચરો આ ભંગારમાં આપવા જવાનો છે. મમ્મી એમ કે આ ભંગાર. અરે આ ભંગાર બહાર પડ્યો, એ ભંગાર તને ભંગાર કીધું? મમ્મી આ ભંગાર કીધો મેં, બહાર પડ્યો એ. એટલે આમ કીધો મેં, આમ ભંગાર એમ. અરે આ આમ નતું દેખાતી આંગળી બધી. તારી જાતને ભંગાર માને? આ તો હારો ભંગાર. શું મમ્મી? હો ખરાબ છે એમ બી એ. બધું આપી દેવાનું છે. ચલો ટાટા, જય શ્રી વાપરા નહીં જય શ્રી કૃષ્ણ. तू कचरा पेटी. તમે કશો गाड़ी की चाबी मेरे पास है, बोतल आ गई, बैग किधर है मेरी? પીછે પડા. ओके टाटा, जय श्री कृष्ण. टाटू लव यू. બ્લોગમાં ના બોલાય. કેમ ના બોલાય? ના બોલાય તને શરમ આવે? ના બોલાય. તને બંધ શરમ કરો. આવે? અરે કરો ને. નો. સો ફેમિલી, અત્યારે હું ને મમ્મી જઈ રહ્યા છે શાકભાજી લેવા આજે, કારણ કે ખુશીને નથી આવવાનું, કેમ કે ઘરે આજે કામવાળી નથી આવવાની, એટલે આજે બધું કામ ખુશીને કરવાનું છે. એટલે ખુશી એવું કીધું કે તમે ને મમ્મીને જે લઈ આવો ત્યાં સુધી બધું કામ પતાવું. સો નિશુને બી લાવવાનું છે એના નાનું ના ઘરેથી. સો કંઈ નહીં, પહેલાં ફટાફટ નિશુને લઈ આવીએ, પછી શાકભાજી લઈ આવીએ. હે ને મમ્મી? ચલો. નથી લેવા તને લેવા થોડી આવ્યા છે કે? આવું જ કરતો હતો એવું. વિડીયો જોયા ને તો આવું કરે પપ્પા જોજો ને આમ દરવાજો બતાવો. હા ચાલ આવતો હવે મોટો થયો ને એટલે હવે નથી રહેતો. આવતો રે. સો અત્યારે નિશુને લઈ લીધો છે. નિશુ દેદીને યાદ કરતો તો બેટો? હે વિડીયોમાં જોઈને એવું કહેતો તો તું, દેદી લઈ જાઓ મને, એમ કહેતો તો? હે? તો અહીંયા બેસીશ તો ગાડી કોણ ચલાવશે ભાઈ? તું ચલાવીશ? હા લે ચલ ચલાય. તને આવડે છે ને બી? ચલાય. હા ચલાય પણ ડેડી શીખવાડે તને? ડેડી શીખવાડે તને? પગ તો લે બેટા, પછી સ્ટેરિંગ ના પડે એમ. ચલો ઊભો થઈ જા, તો ઊભો થઈ જા. હા હવે ફરાવ, આમ ગોળ ગોળ ફરાવ. બેટા દર વખતે મમ્મી બેસે જ છે. આજ કેમ આમ છે? આજ બી એના શું કેવું, હલવું જ નહીં અહીંયા. તને કેવો બેઠો? કઈ નહીં, ચલો ફટાફટ જઈએ. શું બાબુ? ટાટા બેટા, આવજે માય છોકો. ટાટુ. અરે ડેડી જવાનું બેટા, રોજ રોજ તો તને થોડી લઈને જવાય. ચલો ચાલ રોજ આવું. હમણાં આવે. હું આવી જઈશ, નહીં તો વહેલો આવી જઈશ. વહેલો આવી જશે હો ભાઈ. ડેડી વહેલો આવી જશે બેટા. આવી જઈશ બેટા, વહેલો આવી જઈશ. બસ માં દેખો, રોઈશ નહીં. તો રોવે બેટા. બસ બેટા આવી જઈશ માં દીકરો, વહેલો આવી જઈશ. બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ફેમિલી, અત્યારે નિશુને અને મમ્મીને મેં ઉતારી દીધા છે ઘરે, અને આવ્યો છું કાર વોશિંગ માટે, કારણ કે બહુ જ ગંદી અંદર કે ખાલી બહારથી વોશિંગ કરાવી દઉં, અંદરથી પછી ટાઈમ હશે ત્યારે કરાવી દઈશ. કંઈ નહીં, પહેલાં ફટાફટ કાર વોશિંગ કરાવીને પહોંચી ઓફિસે. સો ફાઇનલી અત્યારે આપણી કાર વોશ થઈ ગઈ છે ને હવે જઈશું ઓફિસે. ફટાફટ કામ પતાવીને રિટર્ન આવવાનું છે, કારણ કે ખુશીનો કોલ આવ્યો કે વટવા જવાનું છે આઈ થિંક. સો જોઈએ શું થાય છે, જોતા રહેજો વ્લોગ. પહેલી હું ઓફિસથી આવી ગયો હતો ઘરે, કલાક જેવું થયું હશે ને ઘરે આવીને થોડી વાર હું સૂઈ ગયો હતો.
કારણ કે આજે મને બહુ જ થાક લાગ્યો હતો આજે અને મને એવું આજે લાગે મને છે કે નિકેશની તબિયત ઠીક ના હોય. યસ થોડું મને વીકનેસ જેવું લાગે છે બોડીમાં. ને ખુશી આજે મને સુવા ના દીધો તો બી સરખી હું કેવી રીતે સુવા દઉં યાર? પહેલા 6 વાગ્યા મારા રસોઈનું ને થોડું ઘણું સેટ કરવાનું હતું. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે માતાજીની સાડી લેવા, કેમ કે કાલ સન્ડે છે અને પછી કાલે મેળ આવશે નહીં. એટલે મેં બધું હેલા પાણીપુરીનું પાણી બનાવી દીધું, ચણા બટેકા બાફવા મૂકી પાણીપુરી દીધા. બનાવી છે ખુશીએ. ચણા બટેકાને એવું બાફવા મૂકી દીધું, એટલે હું હજી ફ્રી થઈ જાઉં ને તો આ બધું કામ પતી જાય એમ. સો ક્યાં જવાનું છે અત્યારે? પહેલા મનોહર વિલા. કહી દીધું, સાડી પહેલા ફટાફટ સાડી લઈ આવીએ માતાજીની. યસ. સો અત્યારે અમે લોકોએ સાડી લઈ લીધી છે માતાજીની અને ખુશીએ શેમ્પુ બી લઈ લીધું છે. હા, હું તમને બધાને બતાવી દઉં. મારે બતાવવાનું હતું મારા બ્લોગમાં, કંઈક મેં બતાવ્યું નહીં. આ હું શેમ્પુ યુઝ કરું છું, રાઈટ. અને આનું માસ્ક પણ યુઝ કરું છું, મોર સ્મૂથ. બહુ સરસ રિઝલ્ટ છે, મને બહુ ગમે છે. મારે સરસ લિપસ્ટિક પૈસા પણ છે, સરસ રિઝલ્ટ તો ઠીક છે. લિપસ્ટિક અને મસ્કરા પણ મેં લીધી છે. ઓકે, ઓકે. તો અત્યારે જઈશું પકોડી લેવા માટે. સો ફેમિલી અત્યારે પકોડીને બધું લઈને અત્યારે આવી ગયા છે અમે લોકો ઘરે. અને ખુશી શું કરી રહી તો? રિયુ જો બે છોકરીઓ વચ્ચે બેઠો છે, એટલે હું એને એવું કહું છું. જોને કેવો લાગે? ક્યાં બેઠો? તું પાસ હો ગયા? બે છોકરીઓ વચ્ચે રિયુ પાસ થઈ ગયો છે. આ રિયુ की स्माइल कैसी है? ઈ नीसू स्माइल, नीसू स्माइल. A પ્લસ કોંગ્રેચ્યુલેશન. બીજી વખત રિઝલ્ટ લઈને આવ્યો. સવાર પહેલા મને બતાવવા આઈન તો હતો, પછી મમ્મીને બતાવવા આવ્યો, તો તમને બતાવવા એને બી હરખ હોય ને યાર. બહુ સરસ. કઈ નહીં, ફટાફટ પકોડી બનાવો પછી ખાઈ લઈએ. ટેન્થમાં આવી રીતે લઈને આવજો હા. હો મમ્મી તો ટેન્થમાં આવી રીતે લઈને આવજે છે. આવી રહ્યા મમ્મી 10th માં. એ નીસુ ના, તારે શું કામ? એને લેવું છે બધું. અરે, કાલે પેલીની બુક ફાડી નાખી. મીઠુની. એ તો જો કે જૂની ચાપી હતી. કઈ નહીં, આ લોકો જમવાનું રેડી કરે એટલે જમીને પછી આપણે કન્ટિન્યુ કરીશું. સો અત્યારે વાગી ગયા છે 8 અને અમારું જમવાનું રેડી થઈ ગયું છે. હજી જમવામાં પાણીપુરી છે. મીઠું કે નાખી દેશે. શું કરું? હાથ ખરાબ હતા એટલે આટલી બધી નહીં ખાવાની, અંદર નાખી દો. અચ્છા, ખોટી કઈ ખરાબ. નહીં, પહેલાં ફટાફટ જમી લઈએ. મન બનાવીને આપીશ ને તું? કે જાતે બનાવવાની છે? હાથ તો તમારે બનાવી ના પડે. હા તો હું બનાવી આપું યાર. તું બનાવે હું બનાવે બધું એક જ છે ને. હાલો પહેલાં જમી લઈએ. અમે લોકો જમી કરીને થઈ ગયા હતા ફ્રી અને અત્યારે આ ભાઈ ફેંકે છે એટલે એને લઈને જવું પડશે બહાર આંટો મારવા માટે, નહીં તો અમને ઊંઘવા નહીં દે. નહીં તો અમારી ઊંઘ બગાડશે ખોટી. હા રીવ બેબી નહીં કર લેકે આયા? વાહ રે વાહ, એ જોરદાર લાવ્યો તું મસ્ત તો. કર લેકે આયા રે. મસ્ત હે. સો કઈ નહીં, ફટાફટ પેલા આંટો મારીને આવીએ. નિશુન લઈ જાઓ છે? નહીં લઈ જાઓ. રહો તમે બે જણા, ડેડી એકલા જાય. નિશુને બધા મળવા આવ્યા છે. બાય કહી દે. બાય કહી દે બેટા, ચલો આમાં જવું છે ને, બાય કહી દો. તો ચલો બાય તો કહી દે. એક જ વખત. ચલો થેન્ક યુ માં દીકો. માં બે દીકો બાજુ કેવા લાગી ગયા અમે લોકો. ક્યાં જવાનું છે બોલો? घूमने के लिए कहाँ जाएंगे पर? एक चक्कर लगा के घर पे. पहला जो ओला वोला खाना है क्या? नहीं, कुछ नहीं खाना है, वापस जाना है घर. वापस जाना है? ठीक है तो फिर क्यों लागी दिया? ठीक है तो फिर आटा मार के वापस. સો આટો મારી અત્યારે અમે લોકો પાછા આવી ગયા हम ઘરે. आ गए हैं घर पे और Yes. अभी घर पे जाके सो जाएंगे. आप सब भी सो जाओ. એ મારી. સુના ઊંઘાનું છે હવે. હૈકલ આઈ છે. નો વાઈ. માલિક આજે માલિક બોલે નહીં બેટા આવું જ છું, હું પણ આવું છું. હા એને એમ છે કે હું જઉં છું પાછો. और तेरा पप्पा जाए खरा. आजा. उसको तो खेलना है नए टॉयज के साथ. ચલો આપણે ઘરે જઈએ અને ઊંઘાડીએ પહેલાં, પછી વ્લોગ એન્ડ કરીએ. સો ફાઇનલી નિકેશ અને નિશુને સોડાઈ દીધો છે. બે દિવસથી હું જ છોડાવું છું. હું કારણ કે editing ખુશી કરતી. એડિટિંગ કરતી હોય એટલે હું એડિટિંગ કરતી હતી અત્યારે. યસ ના આજે મારું એડિટિંગ બી કોશિશ કરવાની છે. વાંધો નહીં, હું કરી નાખીશ. કાલ સવારનું થોડું પોતા ધોવાના છે. ના મારે તો ક્યાં ટેન્શન, મારે તો 12 વાગે આવવાનું તો સવારે કરી દઈશ.
આજે બી સવારે જ કર્યું મેં એડિટિંગ. નિકેશ સવારે એડિટિંગ કરે ને તો એમને ચાલે, મારે બિલકુલ ના ચાલે, કેમ કે મારે 10 વાગે વ્લોગ અપલોડ કરવાનો, એટલે મારે અત્યારે કંઈ બી થાય વ્લોગ એડિટ કરીને જ સૂવું પડે, એટલા માટે. ઘણી વાર મારે શું થાય ખબર, સવારમાં ઉતાવળ થઈ જાય ને એટલે બ્લોગ કદાચ લેટ આવી જાય, એડિટિંગમાં લેટ થઈ કાં જાય. તો અપલોડ થઈ જાય પણ થંબનેલ જ ના Thumbnail આવે. ના આવે. એવું બી ઘણી વખત થાય, એ તો બધા એડજસ્ટ કરી જ લે છે. સો આજે મારી રીતે એન્જોય કર્યું, પાણીપુરીને એવું બધું બનાવ્યું હતું, એ બધું ખાધું. અને મને છે ને બહુ જ પેટમાં દુખતું હતું, ખબર નહીં કયા રીઝનથી, પથરીના રીઝનથી શાયદ દુખતું હશે. ને આવતીકાલે માર્ચનો લાસ્ટ ડે છે. હા. હાસ થશે. યસ, તો આજના બ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. મળીએ મળીએ એક એક નવા નવા બ્લોગ vlog સાથે, સાથે. ત્યાં ત્યાં સુધી સુધી હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.